તો ભાઈ શોપિંગ થઈ ગઈ છે આપણે ડીમાર્ટથી. વધારે કંઈ લીધું નથી આજે. ચીઝ આવી ગયા છે. મેં સેટઅપ બધું થઈ ગયું છે. જો ફર્સ્ટ ક્લાસ અને ઓનલી ચીઝ ટોસ્ટ છે સેન્ડવિચ તે બધું. તો ભાઈ અત્યારે ઓલમોસ્ટ 10:50. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે મિત્રો? બધા મજામાં? બધાની તબિયત સારી છે એવી મને આશા છે. તો અત્યારે સવારના વાગી રહ્યા છે સરસ જ ને વાતાવરણ તમને કહું ને વરસાદ પડી જો પાછું દેખાય વાદળ તમને કેવું બધું દેખાય છે. જનરલી શું અત્યારે સૂર્યદાદા માથા પર નીકળી જાય છે પણ હજુ નીકળ્યા નથી. અને શાકભાજી આપણે લઈ લીધું છે બધું એ પણ તમને બતાવી દઉં છું શું જે લીધું છે. કોથમીર છે, કાકડી છે, વીજ છે, ટામેટા છે અને બટાકા છે અને કોબીજ લીધું છે. બાકી વાત કરું તો અત્યારે છે ને કોથમીરનો ભાવ આજે પાછો ડબલ થયો. ગઈકાલે 80 હતા, આજે 160 રૂપિયા થઈ ગયા છે. બોલો, ભાવ ઘટે ભાવ વધે. ટામેટા પણ ગઈકાલે 10 રૂપિયા મોંઘા છે, 10 રૂપિયા સસ્તા થઈ ગયા છે. આ સાઈડ જ આજે 50 રૂપિયા ટામેટા થઈ ગયા છે. તો અત્યારે શાકભાજી ભાવ ઉતર થયા કરશે. તો ચલો કંઈ નહીં, બધું શાકભાજી આપણે લઈ લીધું છે. અને વાત કરીએ ગઈકાલે વિડીયો આપણે નથી બનાવ્યો કારણ કે થોડી આળસ આવી ગઈ હતી. એના કારણે વિડીયો નહીં બન્યો. અને આજે વિડીયો તમે ચોક્કસથી તમને જોવા મળશે મારો, કારણ કે વિડીયો બને છે. બીજું ગઈકાલે ગરમીમાં એટલી બધી ગરમી હતી ને કે શું કહું, કાલે લારી પર હું કંટાળી ગયો. એકદમ પસીનાથી લટપટ થઈ ગયો હતો. અને કાલે બરફ જે હું રોજ બરફ લઉં છું ને લગભગ 4 કે બરફ લઉં, કાલે બરોબર 7 વાગ્યામાં બરફ બધો પીગળી ગયો હતો. અને ઘંટાઈ ગયો હતો કાલે. તો મને ગઈકાલે કાઉન્ટર સારું હતું આપણું. બ્રેડના પેકેટ ફિનિશ થઈ ગયા હતા. એક પેકેટ જેવું વધ્યું હતું, એ પણ અડધું વધેલું. તો સારું છે. બાકી તો આજે જોઈએ. આજે તો જવાનું છું. આજે પણ 10 પેકેટ લેવાનું પ્લાનિંગ કરું છું. આજે 10 પેકેટ લઈને જઈશ. તો ચલો કંઈ નહીં, ફટાફટ જઈએ ઘરે અને ફટાફટ કામકાજ શરૂ કરીએ. ફ્રેશની ચટણી બનાવવા બેસી જઈએ. ત્યાં સુધી તમે એક કામ કરો, ચેનલ પર નવા હોય ને ચેનલને સબસ્ક્રાઈબ કરી કાઢજો. વિડીયો પસંદ વિડીયો લાઈક કરજો, કોમેન્ટ કરજો. હા, ફેસબુક પર જો પેજને ફોલો કરી કાઢજો. અને ભાઈ મારે એક સબસ્ક્રાઈબર મને શું બોલા કે તમે બહુ સ્પીડમાં બોલો થોડું ધીરું બોલો. તો હું ભાઈ ટ્રાય કરું, કારણ કે મારી થોડી જીભ છે ને અટકાઈ છે મારી, એટલે એના કારણે થોડુંક બોલે. હું ધીરે બોલું ને તો મારી જીભ તોડી જાય છે. અને નહીં બોલું તો એટલે એના કારણે હું થોડું સ્પીડમાં બોલું છું. હું ટ્રાય કરી હવે ધીરેથી બોલું, વ્યવસ્થિત ચોખ્ખું બોલું હે ને. તો બસ ચાલો જઈએ ઘરે, ફટાફટ કામકાજ શરૂ કરીએ. તો ભાઈ ઘરે આવી ગયા છે. કોઈ વાતાવરણ જોડે કેવું છે, શું વાદળો બધા છાટી પડે છે એકદમ નાની નાની. તો ચલો પેલા ફટાફટ જઈએ ઘરમાં સામાન મૂકી દઈએ. તો ભાઈ ચલો ફ્રેશ થઈ જાય, બ્રશ કરીને ચટણી બનાવવા બેસી જઈએ. તો ભાઈ અત્યારે વાગ્યા છે 10:30. ડીમાર્ટ આવ્યો છું. જો વરસાદ ચાલુ છે, છાંટી પડે છે. તમને ખ્યાલ નહીં આવતો પણ વરસાદ એટલે જોરથી વરસાદ આવ્યો હતો ને ત્યાં સાઈડ પર ઊભો રહેલો હતો. અને ત્યાં સાથે ડીમાર્ટ આવ્યો છું. ઘરે ચટણી બધું બની ગયું છે. ઓલમોસ્ટ ચટણી બની ગઈ. આજે ફટાફટ જલ્દી છે ફોન નહીં જોયો સવારે. ચટણી બની ગયા ત્યાં ફ્રી થઈ. બાઈક જનરલી શું હોય 10 વાગે ચટણી બની જાય ને અત્યારે હું જસ્ટ નવા જાઉં છું. આજે વહેલો ફ્રી થઈ ગયો છું. જો તમને વરસાદ બતાવું, જો વાદા જો કેટલા બધા છે. તો ચલો કંઈ પેલા ફટાફટ ડીમાર્ટમાં શોપિંગ એવું કરી લે. ઓલમોસ્ટ કાલનું ઘણું બધું મટીરિયલ ભર્યું છે એટલે આજે મટીરિયલ ઓછું લાવવાનું છે. તો ભાઈ શોપિંગ થઈ ગઈ છે આપણે ડીમાર્ટથી. વધારે કંઈ લીધું નથી. આજે ચીઝ છે, 2 બટર મોઝરેલા ચીઝ લીધું છે. આજે એક નવી સેન્ડવિચ બનાવવાનું ટ્રાય વિચારું છું એના માટે. ચીઝ પણ સેન્ડવિચમાં મોઝરેલા નાખીને જો કેવું લાગે છે. તો ચાલો તમને બિલિંગ કરીને ફટાફટ જઈએ ઘરે. બહાર ખૂબ વરસાદ આવે છે, તમને પછી બોલું. હા, તો ડીમાર્ટથી બહાર નીકળી ગયા છે. આ બધું મટીરિયલ છે પણ અત્યારે પ્રોબ્લેમ શું હોય છે, વરસાદ પડે છે. બોલા હું અત્યારે રેનકોટ લાવ્યો નથી. જો વરસાદ પડે છે ને બધા અહીંયા કશો ઊભા છે. બધા વહેલું પડ્યો પણ ત્રણ તારીખ એટલું કામ થઈ રહ્યું. બોલો એટલે જોઈએ વરસાદ ક્યારે બંધ થાય. જઈએ ઘરે ફટાફટ. હજુ 11 વાગ્યા છે. એમને સ્કૂલે મૂકવા જવાનું, સાથે સ્કૂલે લેવા જવાનું છે.
તો મે બી વરસાદ બંધ થઈ જાય તો વધારે સારું, અને ગઈકાલે સખત ગરમી હતી એટલે સારું. આજે વરસાદ પડ્યો, થોડી ઠંડક થઈ ગઈ. અને આજે એમાં વિચારશો તો આજે હું એકલો વહેલો નીકળી જાઉં આપણો ટેમ્પો લઈને. હવે જોઈએ હવે કેટલું કેવી રીતે ખાય છે, શું નહીં, પછી જોઈએ. ચલો હવે વરસાદ બંધ રાહ જોઈએ, પછી ઘરે જઈએ ફટાફટ બીજું કામકાજ છે એ પણ કરવાનું છે. તો બસ ફાઇનલ અત્યારે વાગી જાય 4:45. આજે ઘણું મોડું થઈ ગયું અને ટેમ્પો લોડ થઈ ગયો આપણો આર્યો. તો હવે નીકળીએ છીએ ત્યાં જગ્યા પર જવા માટે. ચલો જઈએ. વરસાદ અત્યારે ટોટલી બંધ છે, નથી આવતો. જવું છે ને સૂકું છે. આ પાણી તો ઉપરથી કેવટી છે, પછી વાદળો અત્યારે ઘણા બધા છે છતાં પણ. ચલો જઈએ ફટાફટ ને બસ સ્ટેપ પાછી મળી વધારે સારું. તો તમને મળીએ ઘરે જગ્યા પર જઈને. જગ્યા પર આવી ગયા છે ત્યાં, ને અત્યારે લગભગ વાગી રહ્યા, ઓકે 2 મિનિટ ફોન આવ્યો. આવી ગયા છે મેં, સેટઅપ બધું થઈ ગયું છે જો ફર્સ્ટ ક્લાસ, અને જગ્યા પણ મળી ગઈ છે. અને આજે પણ ગઈકાલ જેવી ગરમી છે, કારણ કે સવારે ખૂબ વરસાદ પડ્યો, અત્યારે વરસાદ બંધ છે. એના કારણે ઘરમાં તો બફારો બહુ થાય છે. બાકી જો આ વરસાદનું પાણી ભરાયું છે, તમને દેખાતું નથી. હા જો દેખાય તમને હવે. હા તો બસ જો તમે હવે. અને બીજું શું કહું કે લગભગ ઓલમોસ્ટ 1 પેકેજ જેવું પતી ગયું છે. અને અમને એક ઓર્ડર આવ્યો છે ઓનલી ચીઝ ટોસ્ટનો. જો ઓનલી ચીઝ ટોસ્ટ છે સેન્ડવિચ તે બને. બાકી જો અત્યારે બસ સરસ મજાનું બધું સુકાઈ ગયું છે. મતલબ શું અહીંયા ખાવ છે, પાણી બહુ ભરાઈ છે, એટલે કારણે થોડી કે થઈ. કોણ ફોન? 8 જેવા વાગ્યા છે અત્યારે. તમને કહું ને કસ્ટમર વોકિંગ ઘણી સારી હતી. સારું, સૌથી વધારે વરસાદ હજુ પડ્યો નથી. બસ જસ્ટ બેઠા છે ફ્રી થઈને. અત્યારે જો જાનકીતા બેઠી છે, હું અહીંયા ઊભો છું અત્યારે. અને ટોટલ હજુ કેમ ને હજુ 4 પેકેજ જેવું નીકળ્યું છે, હજુ 6 પેકેજ બાકી છે. તો જોઈએ, હજુ તો ઘણો ટાઈમ છે. 8, 9, 10 અને 10:30 હજુ તો કસ્ટમર આવશે. અને બીજું શું છે અત્યારે ને ગઈકાલ જેવો સેમ ટુ સેમ ગરમાટો છે. બફારો સખત છે, બોલો એટલો બધો બફારો છે. ઝાડનું એક પાન નથી હવા મળતી એટલો. અને સોરી ડક્કર આવ્યો ને. હા શું કર્યું, ભૂલી ગયો મેં. 2 મિનિટ. હા પવન જરા નહીં, એના કારણે જો ગભરામણ જેવું થાય છે. મને ખબર નહીં કેમ, એટલે થોડુંક બહાર આવ્યું છું જો હજુ અહીંયા. અને આ પાણીના કારણે એટલું હેરાન થયું બોલો. આ પાણીના કારણે ગાડીવાળા આવે ને જો એટલે ભમ કહીને જાય ને છાંટા ઉડે બોલો. એટલે છાંટા અહીંયા સુધી નથી ઉડતા, આ જળ છે પાછળ ત્યાં સુધી ઉડે, એટલે બધું બોય લાગે ઉપર. તો બસ ચલો તમને પછી મોટો લઈને બતાવીશ કેટલું બેઠું છે, શું નહીં હશે તો. તો ભાઈ અત્યારે ઓલમોસ્ટ 10:50 પોણા 5 મિનિટ થઈ છે. એટલે આજે તો 4 પેકેટ વધ્યા, કારણ કે આજે કંઈ કસ્ટમર એન્ટ્રી હતી જ નહીં. એટલે વિચાર્યું હવે બંધ કરીને જઈએ. ઓલરેડી છાટી વરસાદ ચાલુ છે, અને કસ્ટમર તો ઓફિશિયલી બી ખાસ હતી જ નહીં. તો મને જે થયું તે પેલું કહેવાનું. બાકી કાલે શનિવાર છે, તો જોઈએ કાલે હું છે. મને કાલે માલ ઓછો લાવીશ હું વિચારું છું, કાં તો પછી જોઉં. બાકી જાનકી સાફ સફાઈ કરે છે, હું પણ ફટાફટ લાઇટ એવું કાઢીને બંધ કરીને બધું ફ્રી થઈ જાઉં છે ને. સાફ સફાઈ કે તમને બોલું ભાઈ બસ. ચલો બધું સાફ સફાઈ થઈ ગયું છે, લોડ થઈ ગયો ટેમ્પો. જોઈએ ઘરે ફટાફટ ને બંધ. તો બેટું અત્યારે ઘરે ઉપર આવી ગયા છે ને બધું કામકાજ થઈ ગયું છે. અને આજે વાત કરીએ તો આજે ઘણું ઓછું સેલ થયું છે, એટલું ખાસ થયું છે. કારણ કે આજે કસ્ટમર ઓફિસ હતી જ નહીં. વરસાદ એટલો સવારથી પાછું સાંજે બધું છાંટી વરસાદ પડતી હતી. એટલે અને બીજું ત્રાસ શું છે, આજુબાજુ છે ને અમારું બધું પાછળ જે મોટી જમીન, પાછળ મોટું અમારા પ્લોટ છે ને મોટો, ત્યાં એટલું બધું ઝાડવા અને પાણી પણ, એટલે કાંઈ મચ્છર એટલા હેરાન કરે બોલે. શું કરીએ હવે? એકવાર મચ્છર કરે કસ્ટમર છે ત્યાં બેસવા નથી કરતા. બસ હવે વરસાદ બંધ થાય તો વધારે સારું, તડકો પડે તો વધારે સારું. તો શું થાય કે હવે થોડુંક બધું સુકાય તો થોડું સારું રહે. બાકી ચલો કંઈ નહીં, બધું હવે ફિટ થઈ ગયા છે. હવે સુવાની તૈયારી છે ભાઈ. આ શનિવાર છે તો હવે જોઈએ કાલે શું છે શું નહીં. બાકી તો ચાલે જ છે તો ભાઈ. સોડા બી એટલે થોડો એનો પ્રકાર આવ્યો છે મને. તો પછી આટલા વિડીયોમાં આટલું જ છે. ભાઈ વિડીયો પસંદ વિડીયો લાઈક કરજો, કોમેન્ટ કરજો, ચેનલ બનાવો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. તો ફેસબુક પર જુઓ, ફેસબુકને પેજને ફોલો કરી કરજો. તો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય શ્રી રામ, ગણપતિ બાપ્પા મોરયા.